હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો આજે જો અત્યારે વાગ્યા 9:30 અમે આવ્યા ગુરુ મહારાજના આશ્રમમાં અને આજે ઉત્તરાયણ વિશે વાત કરવાની છે. જો અમારા ભીખોજી ઉત્તરાયણ વિશે વાત કરશી કે આપણે 1990ની સાલમાં કઈ રીતે પહેલાંના જમાનામાં અમે ઉત્તરાયણ મનાવતા અને અત્યારે આ આધુનિક પદ્ધતિથી છોકરાઓ કઈ રીતે ઉત્તરાયણ ઉજવે એ આજે ભીખોજી આપણને કહી બહુ જબરદસ્ત રીતે સમજાવશી. તો વિડીયોમાં બન્યા રહેજો અને લેહાડો આપણે ભીખાજી જોડે પોપડીઓ ઉત્તરાયણની માહિતી. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. પહેલી ઉત્તરાયણની કહાની હું જેવું જીવન જીવ્યો છું એ હું તમને સંભળાવું. બરોબર બરોબર. ઉત્તરાયણનો 10 દિવસ કે 8 દિવસ વાર હતી. તો અમે અમારા ગામના ડેરી લેડીઓના કોથળા તૂટતા તે કરીને અમે દોરા વેણવા જતા. દોરા વેણી અને લાવી અને જતા ગોળા લાવતા. ગોળા લાઇટના ગોળા કાચ માટે તે એ ગોળા લાવી અને ફોડીને અમે કાચ વાળતા અને ચરામાં જઈ અને કૈડાનો લાકડો બાળી અને અમે એ દોરી પાતા અને એક પતંગ અમે 8 ઠીકડો દેતા. પતંગ 8 ઠીકડો દેતા. તૂટે ને એમાં થુવડ ગયડો હોય તે ગયડા થુવડ જઈ અને બેસી અને પેપર લાવીએ અને શીર કાઢીને એ પતંગ હોધી અને ઉડાડતા. એવું અમારું જીવન હતું ભાઈ. અત્યારે ઉત્તરાયણ આવી અને અત્યારે જેવું જીવન થઈ ગયું કે પપ્પા કે મારે ઓલી ચાઇના દોરી લેતા આવજો. તો અમે ચાઇના દોરી ભારી નથી અને એ સમય અમે આ ડેરીના દોરીથી પતંગ ઉડાડી અને ઉત્તરાયણ ઉજવતા. અને અત્યારે તો પપ્પા કે આ દોરી લાવજો અને 20 કોડી તો પતંગ મંગાવો. કેટલા 20 કોડી અને ચેકા પતંગના 25 રૂપિયા કિંમત અને અમે 5 પૈસાનો પતંગ ઉડાડતા. એક પતંગ આખી ઉત્તરાયણ ચાલતો. તે મારા ગામમાં મારો ભાઈબંધ અશોક કરીને હતો, ચૌધરીનો છોકરો. તે એના બાપો 10 પૈસા આપતા, તે 5 પૈસા એમાંથી મને હાલતો એ ભાઈ. બરોબર. તે અમે એ પતંગ 5 પૈસાનો પતંગ ધનાભાઈની દુકાનથી લાવતા અને ઉત્તરાયણ ઉજવતા. અને ઘેર આવીએ એક અમારા ગયડીમાં અત્યારે તો લાડવા કરાવે તો કે ડેરીમાંથી જી લેતા આવજો, ઘઉં ભેળાવજો, સોજી લાવજો, ચણાનો લોટ લાવજો, કાજુ લાવજો, બદામ લાવજો. આ બધું કરીને લાડવા અત્યારે કરે. અને એ વખત અમારે બાજરીનો રોટલો બનાવે ગયડીમાં અને એ બાજરીનો રોટલો ભાજી અને તેલ ને ગોળ નાખીને લાડો વાળીને અમે ખાતા. જય ગુરુ મહારાજ. અમારી ઉત્તરાયણ અમે એવી રીતના ઉજવતા. અને વદનજી, તમે જે રીતના ઉત્તરાયણ કરતા? ના કહો, તમે ઉત્તરાયણ કરતા હો? ઉત્તરાયણ કરતા તો ખરા જ. જે રીતના સાદી ને સિમ્પલ. એવું? પતંગ લાવતા કેટલા લાવતા? 20 રૂપિયાના. 20 રૂપિયાના? બસ 20 રૂપિયાના પતંગ લાવતા. હા, એટલે લાડવા આવતા કે છે આવતા? લાડવા પતંગ ના આવતા પેલા? ટુક્કલો લાવતા. ટુક્કલો, હા. લાડવા ને ટુક્કલો. અને એ વખત તો પેલી દોયડી હતી આપણા વખત તો સોકર 8 ની દોયડીઓ આવતી. ગેડા ટુ દોરી આવતી. ખરું. એ વખત તો 500 વાર દોરી હોય ને એટલે તો કોક અલગ જ વાત હોય. અત્યારે તો 5000 વાર ને 10,000 વાર છોકરો દોડીઓ હોય ને તો એ કે કોઈ લાવતા નહીં મારા પપ્પા. પણ ખબર નહીં, પપ્પા એ પતંગ ને 25 ફીગડો મારીને ચલાવતા. જીવન જીવી અને ચાઇના દોરી લાવી તે. અને અત્યારે તો ચાઇના દોરી લેતા આવજો પપ્પા. અને પપ્પાને ખબર નથી કે પપ્પા જે વખત ડેરીના દોરડે પતંગ ઉડાડતા. કાચો રીલ હરી ગોઠ્યા હોય, દોયડી તો દેખાય જ ના, નવરી ગોઠ્યો જ હોય. પૂંછડો તો એટલો લગાવો, 8 ફૂટનું તો પૂંછડું હોય.
8 ફૂટનું તો જેડી પૂંછડું લબડતું કર્યું અને બે બધું નમણી ઉભો હતી કે નમણી માગે કે નમણી માગ એક બાજુ નમણી બોધી પછી બીજી બાજુ બોધી કે આ બાજુ નમ ઈમાં ઉતરોણ જતી રહે ભાઈ. અને આખા દાના પતંગો છે ટીચર ને તો પગોમાં એટલા કોઠા વાગ્યા હોય ને હજી એવું પડ્યું એવા ઊંઘી જાય. જેનો શોખ કોઈને લૂંટવાનો શોખ હોય બાપુ. હા પતંગ ઘણા પડે પણ લૂંટવાનો શોખ હોય લૂંટવાનો શોખ આગો અલગ હોય યાર. અલગ હોય. શું કેવું ભીખાજી? પતંગ હોય પછી ઉડાડી ઓર નેના છોકરાને કે પતંગ લૂંટવા જવું નહીં. નહીં પતંગ લૂંટવા જશું તો અત્યારે ચાઇના દોરી જ થઈ જશે. ચાઇના થઈ જઈએ અત્યારે ચાઇના દોરી વાગે વધારે બધા ખરી વાત છે. બહુ વરાશી ને જીવન જીવવું અને ઉતરવાનું ઉજવવી. ઉતરણ ઉજવવી, હમ ઊંચા ધાબા પર ચડવું નહીં, હમ નેચર રહીને ઉડાડવા. હા અને ચોક ચાઇનાની દોરી ભાળો ને તો લઈ લેવી રસ્તામાંથી અને આવો અગ્નિ હોય ને લાગતી હોય એમાં નોઈ દેવી. નોઈ દેવી. કારણ કે અત્યારે ચાઇનાની દોરી પક્ષીઓના પગોમાં ભરાઈ જાય અને પક્ષી અને મૃત્યુ પામે. લાઇટના તારે દોરી વેટોણી હોય ચાઇના તો કોઈ દાડો ખેંચવી નહીં, હા એનાથી કરંટ આવે. ખરી વાત છે. આટલું કડક હતો એ બોલો વિનગરમાં ચાઇના દોરી વેચાય. જેટલું કડક હતો એ મેં ચોથી લાવી વેચી. બસ